તૃપ્તિબેન, મારે વજન ઘટાડવું છે, હું ભૂખી નથી રહી શકતી, તો એવું તે મારે કયું ફૂડ ખાવું જોઈએ, એવું મારા ડાયટમાં કયો ખોરાક સામેલ કરવો જોઈએ જેનાથી મારા ડાયટમાં લો કેલેરીયુક્ત ફૂડ પણ ખાઈ શકું અને સાથે સાથે મારા શરીરના વજન ઘટવાથી નુકસાન પણ ન થાય અને એ ઉપરાંત મારું શરીર મજબૂત બને. તો આજે હું તમને એક સરસ મજાની એવી જ રેસીપી અત્યારે અહીંયા શેર કરું છું કે જે લોકોને સ્પેશિયલી વેટ લોસ કરવું છે, જે લોકો એકલા મગ ખાઈને કંટાળી ગયા છે, જે લોકોને વજન ઘટાડવા માટે એમના શરીરને સ્ટ્રોંગ પણ રાખવું છે, તો આજે માંસ કરતાં પણ વધારે શક્તિશાળી એવું એક કઠોળ છે મઠ. તો જો તમે મઠને આવી રીતે ખાશો તો આ મઠ તમારા શરીરના સ્નાયુ મજબૂત કરે છે, શરીર ખડતલ બનાવે છે. મઠની અંદર રહેલું પ્રોટીન તત્વ અને ડાયટ્રીન સેલ્યુલોઝ નામનું ફાઇબર તમને લાંબા સમય સુધી ભૂખ પણ નથી લાગવા દેતું, તમને પગની પીંડીના દર્દ પણ મટાડે છે અને સાથે સાથે તમારું વજન પણ ઘટાડે છે. તો અહીંયા લેવાના છે આપણે મઠને એક વાટકો મઠ છે એને રાત્રે પાણીમાં પલાળી દેવાના અને સવારે એક વાટકી પલાળેલા મઠની સામે 4 વાટકી પાણીમાં આવી રીતે નમક એડ કરી એકદમ સરસ બાફી લેવાના. એક સીટી વધારે બોલાવવાની આ રેસીપીમાં. અહીંયા આપણે મઠની દાળ બનાવીશું એટલા માટે થોડું આપણે તેલ મૂકીશું વઘારમાં, જીરાથી અને રાઈથી આ વઘાર કરીશું. આમાં તમે અજમો પણ ઉમેરી શકો છો. લસણ ઉમેરી દેવાનું છે. લસણની 7 થી 8 કળી હોવી જોઈએ. બસ તમારે આ જ રીતે લસણની કળી પણ ઉમેરી દેવાની છે. હવે ઝીણા ઝીણા સમારેલા મરચાં ઉમેરી દેવાના. મરચાં થોડા અમથા સંતળાઈ જાય એટલે આપણે ઓનિયન ઉમેરી દેવાની છે. ઓનિયન હવે આપણે મરચાંને જે લસણ છે ને એકદમ મીડિયમ આંચે 1 મિનિટ સુધી સાંતળવાનું. એ પછી જ આપણે એમાં ઓનિયન એટલે કે ડુંગળી ઝીણી ઝીણી સમારેલી ઉમેરવાની છે. તો અહીંયા આપણે ઝીણી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દેવાની. અહીંયા આપણે ડુંગળીને સાંતળી લેવાની છે. ડુંગળીનો પાણીનો ભાગ બધો બળી જવો જોઈએ, કાચી ન રહેવી જોઈએ, એ રીતે આપણે સાંતળીશું. તો આ જે કઠોળ છે એમાં કેલરી શૂન્ય છે અને સાથે સાથે પોષક તત્વોનો ખજાનો છે. જ્યારે પણ તમારે વેટ લોસ કરવું છે ત્યારે તમારા ડાયટની અંદર તમારે ઘઉં નથી ખાવાના, ભાત નથી ખાવાના, માત્ર ને માત્ર સલાડ અને કઠોળ અને લીલા શાકભાજીનું સામેલ કરો. તો હવે અહીંયા તમારે સૌથી પહેલા કશું જ કરવાનું નથી, તમારે સાંતળી લેવાની છે ડુંગળીને. ડુંગળી સંતળાય એટલે ટામેટા ઉમેરી દેવાના છે. અહીંયા આ રીતે તમે વઘાર કરશો તો તમને ફીકું પણ નહીં લાગે અને ટેસ્ટી લાગશે, બહુ મજા આવશે. ડાયટ કરતી વખતે તમારે એકલું અને બપોરના ભોજનમાં હોય કે સવારે નાસ્તામાં હોય, એક વાટકી આ કઠોળ તમારે એમ જ દહીં સાથે અથવા તો એમ જ તમારે સૂપની મદદથી એકદમ વધારે થોડું પતલું કરી અને સૂપની જેમ પીવાનું છે. મિત્રો ખરેખર તમે અઠવાડિયામાં 3 થી 4 દિવસ આવી રીતે એકવાર મગનું પાણી, એકવાર તમે ગ્રીન વેજીટેબલ અને સાથે તમે ઘઉંની જગ્યાએ બાજરાની રોટી, દિવસમાં 4 ગ્લાસ પાણી પીવો, થોડી એમથી એક્સરસાઇઝ કરો, ઘરમાં ને ઘરમાં કરો, એવું નહીં કે બહાર જવું. ખરેખર જો ડાયટ અને ભૂખ કરતાં ઓછું જમો, દિવસમાં માત્ર 2 જ વાર જમવું, જે જમો તે એકદમ શુદ્ધ સાત્વિક અને વધારે પ્રમાણમાં કઠોળ ખાઓ, બાજરાનો રોટલો અથવા બાજરાની રોટી અથવા તો બાજરાની ભાખરીનો સમાવેશ કરો. આવી રીતે તમે માત્ર ને માત્ર 15 દિવસમાં 8 કિલો વજન આરામથી ઘટાડી શકો છો. ટામેટા ઉમેરી દેવાના છે. ટામેટા ટ્રાન્સપરન્ટ ન થાય ત્યાં સુધી આપણે ચડવા દઈએ. આ ટામેટા એડ કર્યા પછી થોડું નમક એડ કરવાથી એકદમ ફટાફટ તમારા ટામેટા ચડી જાય છે. તો અહીંયા આપણે ટામેટા ઉમેરી અને પછી બધા મસાલા કરવાના છે. મસાલાની અંદર મઠમાં આપણે બાફતી વખતે નમક ઉમેર્યું હોય તો ઓછું ઉમેરવાનું. હળદર પછી સ્લાઇટલી નમક ઉમેરી દઈએ, કશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું, રેશમ પટ્ટો લાલ મરચું ઉમેરી દેવાનું અને મઠ ઉમેરી દેવાના. જ્યારે પણ તમારે મઠ ઉમેરવા હોય ત્યારે મસાલો કરતી વખતે માત્ર અડધી વાટકી જેટલા મઠ ઉમેરો અને પછી બધા મસાલા કરો અને પછી સાંતળવા દો. બીજા મઠ પાછળથી ઉમેરો, કારણ કે આમ કરવાથી તમારા મઠ કોઈ પણ કઠોળ હોય ને વધારે ટેસ્ટી બને છે. પહેલાં થોડું અમથું મસાલા કરવા પૂરતું ઉમેરો અને સાંતળો, બીજું બધું પાછળથી એડ કરો. આમ કરવાથી તમારી રસોઈ બહુ ટેસ્ટી બને છે. અહીંયા મેં ઉમેર્યું કશ્મીરી લાલ મરચું. મને જરૂર જણાશે કે તીખું મારે જરૂર છે તો આપણે રેશમ પટ્ટો લાલ મરચું પાછળથી ઉમેરીશું. અત્યારે માત્ર કશ્મીરી લાલ મરચું અને થોડો ગરમ મસાલો ઉમેરી અને આપણે હલાવી લેવાનું છે. હવે જે મઠ હોય એ આપણે ઉમેરી દેવાના અને બસ થોડી વાર માટે હલાવી લઈશું. તો મને અહીંયા
થોડું તીખું પણ ખાવું છે. તો હવે હું થોડું ઊંધું હલાવ્યા પછી રેશમ પટ્ટો મરચું છે એ ઉમેરીશ થોડું, અને પછી એકદમ મીડિયમ આંચે 2 થી 3 મિનિટ સુધી આવી જ રીતે ચડવા દઈશ. તો તમારા ડાયટની અંદર મિત્રો જો આવી રીતે તમે આ કઠોળ સામેલ કરો છો તો ખરેખર તમારા હેલ્થ માટે ખૂબ જ સારું છે. અને તમારા હેલ્થ માટે તો સારું છે, પરંતુ તમારા શરીરની અંદર નસે નસમાં એક તાકાત આપે છે. તમારા શરીરને ક્યારેય કોઈ વિટામિન્સની ઉણપ નહીં સર્જાય. તમારું શરીર એકદમ મજબૂત રહે છે, તમારું શરીર એકદમ સ્ટ્રોંગ રહે છે, તમને થાક ઓછો લાગે છે, તમને સ્નાયુના દર્દ ઓછા થાય છે, અને ઇઝીલી તમારું વજન પણ ઘટે છે. તો ક્યારેક તમે મઠ ખાઓ, ક્યારેક ચણા ખાઓ, ક્યારેક મગ ખાઓ, તમારા ડાયટમાં કઠોળ સામેલ કરો. કઠોળ જ્યારે પણ કુકરમાં બાફો ત્યારે થોડી 1 સીટી વધારે થવા દો. આવી રીતે તમે કઠોળને બાફશો તો ખરેખર એકદમ ઝડપથી તમારું વજન છે એ ઘટવા લાગે છે.